બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છત્રાલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી હતી। 9 થી 10 મહિના બાદ ફરી એકવાર રાજ્યભરની શાળાઓ શરૂ થઈ છે। ત્યારે છત્રાલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરતી સમયે શાળાના ગેટની બહારથી જ વિદ્યાર્થીઓને ટેમ્પરેચરથી ચેક કરીને અને સેનેટાઇઝર આપીને શાળાની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો। ધોરણ 10 અને 12ના વર્ગ છે તે ઓફલાઈન પદ્ધતિથી આજથી શરૂ થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પાલન થાય તે પ્રકારના વર્ગખંડની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલમાં આવે છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ટોળામાં ભેગા ના થાય તેવા પ્રકારના પોસ્ટર શાળામાં લગાવવામાં આવ્યા છે। જ્યારે વર્ગખંડની અંદર એક બેન્ચની ઉપર એક જ વિદ્યાર્થી બેસે તેવા પ્રકારની વર્ગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓ જે શાળામાં ઉપસ્થિત રહેશે તેમને સીધી રીતે કહેવામાં આવ્યું છે કે તેઓ વાલીઓ પાસેથી સંમતિપત્ર શાળામાં જમા કરાવે ત્યારબાદ જ શાળામાં પ્રવેશ કરીને અભ્યાસ કરી શકશે। રિપોર્ટ વિક્રમસિંહ સોલંકી। માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા છત્રાલા ખાતે ધોરણ 10 માટે શાળા શરૂ કરવામાં આવી। સરકારશ્રીની ગાઈડલાઇન્સ પ્રમાણે આજની તારીખ 11/1/2021થી શાળાને સવારના સમયે શરૂ કરવામાં આવી। એના પહેલાં અમે શાળાની અંદર ફિનાઇલથી તમામ શાળાની અંદર તમામ રૂમોમાં પોતું મારી દીધું। સેનિટાઈઝરથી બેન્ચીસ પર સેનિટાઈઝર પોતું માર્યું। તમામ બાળકોને શરૂઆતમાં શાળાની અંદર પ્રવેશ આપતા પહેલાં ફરજિયાત માસ્ક પહેરીને આવવું, પોતાની સાથે પાણીની બોટલ લાવવી, પોતાનો નાસ્તો લાવવો, ચોપડાની અંદર જે પણ એક બે ચોપડા જે લાવો, 2 બોલપેન લઈને આવવું, એવી સૂચનાઓ આપી દેવામાં આવી। જેથી કરીને બાળકો એકબીજાની વસ્તુનો આપ-લે ન કરે એ પણ સૂચના આપી દેવામાં આવી। આવી તમામ જે SOPની ગાઈડલાઇન્સ પ્રમાણે બાળકોને પૂરતું માર્ગદર્શન આપ્યા બાદ શાળાની અંદર એક દિવસ અગાઉ મેં શાળાની અંદર ટીમ્સ દ્વારા ઓનલાઈન મિટિંગ કરીને બાળકો સાથે ચર્ચા કરી લીધી હતી વાલીઓ સાથે શનિવારના। ને ત્યારબાદ આજે સવારે જ્યારે બાળકો શાળાએ આવ્યા ત્યારે અમારી જે ગાઈડલાઇન્સ મુજબ પાણીની બોટલ, પુસ્તક, બોલપેન વગેરે સાથે લઈ અને ફરજિયાત માસ્ક સાથે આવેલા। અને શરૂઆતમાં મેં એમનું શાળાના પ્રવેશદ્વારની અંદર જ ટેમ્પરેચર માપી, સેનિટાઈઝર બંને હાથે વોશ કરાવી અને બાળકોને કઈ રીતે બેસવું છે ક્લાસની અંદર, તો ક્લાસની અંદર દરેક બેન્ચીસ ઉપર એક જ વિદ્યાર્થી બેસે એવી વ્યવસ્થા કરેલી છે। અને પૂરતું અંતર જળવાય એટલી 6 ફૂટથી વધારે જેટલું અંતર જળવાય એવી બેઠક વ્યવસ્થા દરેક ક્લાસની અંદર કરેલી છે। ધોરણ 10ની અંદર 83 જેટલા વિદ્યાર્થી છે, એમાંથી 30થી વધારે વિદ્યાર્થીઓના વાલીએ સંમતિ આપેલી છે અને 30થી વધારે જેટલા વિદ્યાર્થીઓ આજે હાજર રહેલા છે અને એમને 2 ક્લાસની અંદર અમે બેઠક વ્યવસ્થા કરેલી છે અને દરેક બેન્ચીસ ઉપર એક જ બાળકની બેઠક व्यवस्था करेली है। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।